કાર હોવાનો તેમણે દાવો કર્યો હતો। પક્ષ જે ઉમેદવાર નક્કી કરે તેને જીતાડીશું, આ પણ તેમણે આત્મવિશ્વાસ અપાવ્યો છે। નરોડાના પૂર્વ ધારાસભ્ય છે બલરામ થાવાણી। विचार है अगर पार्टी आशीर्वाद करशे तो लोकसभा लड़ीशू। अगर पार्टी बीजा गमे ते माणस ने टिकट आपशे तो सेवक बनीने सेवा करीशू। अने पार्टी महान है, जे पार्टीनो आदेश पण हशे ए सारी रीते पालन करीशू। जे पण उम्मीदवार आवशे एने अमे सारी रीते सारी लीड थी जीताईशुं। पण तो अमदावाद पूर्वनी बैठक पर चौक्कस जे नामों सामे आवी रह्या छे तेमां हवे नेताओए पण लॉबिंग काम शरू कर्युं होवाना समाचार छे। पूर्वनी बैठक पर कया प्रकारनुं समीकरण बेसी रह्युं छे, बधुं वात करवा जोड़ाशे अमारा संवाददाता रोनक। जे रीते अलग अलग नामों छे जेमणे चौक्कस सामे आवीने ज टिकिटनी मांगणी करी मूकी छे अने अमुक नेता एवा छे के लॉबिंग करी रह्या छे, कया प्रकारनो माहोल टिकिट मुद्दे? बिल्कुल थी जे प्रकारे लोकसभा चूंटणी जाहेरात ने हवे गणतरीना दिवसों बाकी रह्या छे ते पहला सरकार अने संगठन बंने जे छे ते एक्शन मोड में देखाई रह्युं छे। एक तरफ केंद्र सरकार होय के राज्य सरकार आ मामले सतत जे लोकार्पण खातमुहूर्तना कार्यक्रमों थई रह्या छे, तो बीजी तरफ संगठन द्वारा पण पाछला केटलाय समयथी मध्यस्थ कार्यालय तो खोली देवामां आव्या छे, परंतु आ वखते जे उमेदवारो छे तेमनी जे प्रक्रिया होय छे तेमां पण झड़प छे ते जोवा मळी रही छे। आजे जे लोकसभा बैठको छे तेना माटे सेन्स प्रक्रिया हाथ धराई, जेना माटे अमदावादमां आवेली बे बैठक पूर्व अने पश्चिम, जेमांथी अमदावाद पूर्व माटे सेन्स प्रक्रिया अत्यारे पूर्ण थई चूक्युं छे। महत्वनुं छे के अमदावादनी जे सेन्स प्रक्रिया छे तेमां संगीता पाटील, मुळुभाई बेरा अने जे अन्य एक निरीक्षक छे तेमनी हाजरी हती। खास करीने भरतभाई बोगराए जती जती पण मीडिया साथे वात करवानी तो ना पाड़ी, परंतु चोक्कसथी जे प्रकारे पूर्व धारासभ्य अने पूर्व गृह राज्य प्रधान प्रदीपसिंह जाडेजाए पोताना टेकेदारोने अहींया पोतानुं नाम लईने मोकल्या हता। आ उपरांत बलराज थावाणीनी जे आपणे वात करी तेओ पण अहींया हाजर रह्या हता। आ उपरांत वात करीए तो गोवर्धन झड़फिया, सुरेश पटेल, कामिनीबा राठोड जेओ दहेगामथी पण प्रतिनिधित्व करी चूक्या छे। એટલે કે આટલા લોકો તો સ્પષ્ટ રીતે જે આજે દાવેદારી કરવા પહોંચ્યા હતા અને તમામ જે નિરીક્ષકો છે તેમને પોતાની સેન્સ આપી હતી। સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો પાછલા 3 વખતથી આ સેન્સ પ્રક્રિયા અમલમાં આવી છે, જેમાં વિધાનસભા વખતે પણ જે સેન્સ પ્રક્રિયા એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ જે પક્ષનો કાર્યકર્તા છે તેઓ ચૂંટણી લડવા ઈચ્છુક છે તો તેઓ આ સેન્સ પ્રક્રિયામાં પોતાની નામની દાવેદારી કરાવી શકે છે। અગાઉ મેયરની સિલેક્શન વખતે પણ આપણે જોયું હતું સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી અને ત્રીજી વખત એવું થઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા આ સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે। આજે અમદાવાદની એક બેઠક કે જે અત્યાર સુધી જે 2008માં અમલમાં આવ્યા પછી 9, 14 અને 2019માં ત્રણ વખત જે ઉમેદવારો છે તે બદલાયા છે। આ ઉપરાંત હવે જ્યારે આજે જે ચાલુ सांसद છે તેમના દ્વારા વાત કરવામાં આવી તો ત્યારે તેમણે પણ આશાવાદ વ્યક્ત કર્યો કે જો મને પક્ષ વધુ એક વખત જે ચાન્સ આપશે તો અમે આગળ પણ સતત જે કામગીરી કરવા તૈયાર છે, પરંતુ સવાલ એ છે કે આગામી દિવસોમાં પક્ષ ટિકિટ કોને આપે છે। આ તો થઈ જે લોકો અહીંયા આવ્યા હતા અને દાવેદારી કરી હતી તેની વાત, પરંતુ હજી પણ એક જે અભિનેતા છે તેમનું પણ નામ ચર્ચા રહ્યું છે કે તેઓ પણ દાવેદારી કરી છે અને તેઓ પણ ટિકિટ લડવા માટે ઈચ્છુક છે। અગાઉ આ જ બેઠક છે કે જ્યાં આગળ પરેશ રાવલ પણ સાંસદ રહી ચૂક્યા છે, એટલે કે આ પણ જે શક્યતાઓ છે તેને નકારી શકાય નહીં અને તેટલા માટે જ અભિનેતાઓમાં પણ જે અત્યારે નેતા બનવાની જે હોડ છે તે લાગી રહી છે। આ તમામની વચ્ચે હવે અમદાવાદ જે પૂર્વનું જે સમીકરણ છે તે બેઠક તૈયાર થઈ ચૂકી છે, રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે। આવતીકાલે આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। હવે આવતીકાલે અમદાવાદ પશ્ચિમની જે સેન્સ પ્રક્રિયા છે તે યોજાશે, પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક માટે જે તમામ કામગીરી છે તે સંગઠનમાંથી નિરીક્ષકો દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। હવે સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રોનક, તમામ જાણકારી બદલ। તો અલગ અલગ નેતાઓની વચ્ચે એકાદ અભિનેતાનું નામ પણ હોઈ શકે છે, આ પ્રકારના સૂત્રો તરફથી સમાચાર મળી રહ્યા છે અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠક પર। અને હવે સમાચાર રાજકોટથી। લોકસભાની ચૂંટણી મુદ્દે ભાજપે અહીંયા પણ તૈયારીઓ